ફાઇબર આપણા પાચન માટે કેમ જરૂરી છે? ફાઇબર આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, પેટને સાફ રાખે છે અને અનેક બીમારીઓથી બચાવે છે. રોજના આહારમાં 25 થી 30 ગ્રામ ફાઇબર જરૂર શામેલ કરો. ફાઇબરથી ભરપૂર શ્રેષ્ઠ વસ્તુઓ કઈ છે? પહેલું, શાકભાજી. પાલક, મેથી, કોથમરી અને અન્ય લીલા શાકભાજીમાં ભરપૂર ફાઇબર મળે છે. આવી ભાજી રોજના ભોજનમાં ઉમેરવાથી પેટ સાફ રહે છે. બીજું છે ફળો. સીતાફળ, નારંગી, સફરજન, બેર અને કેરી જેવા ફળોમાં કુદરતી ફાઇબર વધારે મળે છે. ફળો પાચન સુધારે અને શરીરને તંદુરસ્ત રાખે છે. ત્રીજું છે દાળ અને ચણા. તુવેર દાળ, ચણાનો લોટ, હરિયાળા ચણા બધા જ ફાઇબરના સારા સ્ત્રોત છે. દાળ રોજ ખાવાથી શરીરને જરૂરી પોષણ મળે છે. ચોથું છે બીજ. ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ અને તલના બિયા ફાઇબરથી સમૃદ્ધ છે. સવારના પાણીમાં અથવા ખીર અથવા સલાડમાં ઉમેરવાથી ફાયદો મળે છે. પાંચમું, અનાજ. ઘઉંનો લોટ, જવાર, બાજરી, મકાઈ આ બધું સંપૂર્ણ અનાજ ફાઇબર વધારે આપે છે. રોટી બદલાવ કરતા રહેવું પણ ઉત્તમ છે. છઠ્ઠું, સૂકા મેવા. બદામ, અખરોટ, કિશમિશ ઓછામાં ઓછું રોજ થોડું ખાવું. પાચન સાથે હૃદય માટે પણ ફાયદાકારક. સાતમે, સિંગદાણા અને તલ. સિંગ, તલ, તેના લાડુ અને ચીક્કી ટૂંકા સમયમાં ઉર્જા અને ફાઇબર આપે છે. બાળકો અને મોટા બંને માટે સારું છે. મહત્વની ટિપ્સ. ફાઇબર વધારશો તો પાણી પણ વધારે પીવું જરૂરી છે. પાણી વગર ફાઇબર યોગ્ય રીતે કામ નહીં કરી શકે. તો આ બધા હતા ફાઇબર વધારવાના સ્ત્રોત. તો આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખો અને તમારા શરીરમાં ફાઇબર વધારો. તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ તે અને મળશું એક નવા વિડીયો સાથે. અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જય હિન્દ, વંદે માતરમ.